તમામ ખેડૂત મિત્રોને જય શ્રી રામ। હવે આજે આપણે વાત કરવાની છે મગફળીમાં નિંદામણ નાશક કયું વાપરવું, એની સંપૂર્ણ માહિતી આપવાની છે। પણ એ પહેલા તમને એક શોખવટ કરી દઉં, કોઈ ખેડૂત મિત્રો આપણે સબસ્ક્રાઇબ ચેનલ કરવાની બાકી હોય તો તમે આપણો વિડીયો જોતા હોય તો એમાં તમારે જોવાનું, જો આ રીતે અહીંયા સબસ્ક્રાઇબ બટન આવે છે, સફેદ હોય કાળું હોય, અને સબસ્ક્રાઇબમાં ઓકે આપી દેવાનું છે, આમ કરીને દબી દેવાનું છે, અને પછી આ જે ઘંટડી છે એમાં ઓલ આપી દેવાનું છે, એટલે આ વિડીયોનું નોટિફિકેશન સીધું તમને ઉપર આવી જાય। અને લાઈક પણ આપણે વિડીયો જે ગમે એમાં લાઈક પણ કરવાની છે, પણ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલાય નહીં, કારણ કે આનાથી તમને તરત સૌથી પહેલી માહિતી મળી રહે। ઘણીવાર એવું હોય કે અત્યારે આપણે માહિતીની જરૂર હોય ને પછી તમે વિડીયો 15 દી પછી જોવો તો સિઝનનું તમને જોવા ઘણીવાર ન પણ મળે, એટલા માટે ખાસ સબસ્ક્રાઇબ કરી દેવાની મારી વિનંતી છે। હવે આપણે વાત કરવી કે ભાઈ મગફળીમાં અમારે નિંદામણ છો, ભાઈ હાટોડો છો, અમરો ડમરો છો, કોંગ્રેસું ઘાસું, કણજરો છો, કાળિયું ખારિયું, હાંબો, કરેણો, કૂતરા, બધી જાતનું ખડ શું છે, તો આનું શું કરવું? તો મગફળીમાં બધા જ ખડ માટે આપણે જૂની ને જાણીતી દવા છે પટેલા। પટેલા જે છે એક પંપની અંદર 40 ml નાખવાનું છે અને 1 એકરે 10 પંપ કરવાના છે। એટલે નાનું ખડ હોય 4-5 દાડાનું ત્યાં નાખી દેવાની છે, 15-20 દિવસની તમારે હોય ત્યાંનો છંટકાવ કર્યો। એક આવીને આવી દવા એક આવે છે આઈરિશ, સેમ ટેકનિકલ છે બંને, આનું પણ માપ 40 ml, એકરે 10 પંપ તો બધામાં તમારે નાખવાના છે। અને ખાસ ખડની દવા બધી પટ્ટી ફુવારાથી જ નાખવાની છે। પટ્ટી ફુવારો કઈ રીતે કામ આવે ને કઈ રીતે ઉપયોગ કરવો આપણે આગળના વિડીયોમાં તમને જણાવ્યું છે, પણ છતાંય કોઈને કઈ પ્રશ્ન હોય તો મને તમે વોટ્સએપમાં મારો મોબાઈલ નંબર છે 9624898899 ઉપર કોમેન્ટ કરી શકો છો, અને એનો તમને હું જવાબ પણ વ્યવસ્થિત આપીશ। હવે આ દવા છે એ તમારે લગભગ 8 થી 10 દિવસમાં બધું ખડ બાળી દેશે। હવે કોઈને ખડ આપણે પટેલા ને આઈરિશ જે છે વર્ષોથી વાપરીએ છીએ, આપણે બધાને ખબર છે અને ખૂબ સરસ રિઝલ્ટ છે। હવે આપણે આનાથી વધારે નવી ટેકનોલોજી વાપરી હોય ને સારું રિઝલ્ટ એનાથી પણ જોતું હોય તો દરેક સંશોધન બધી કંપનીઓ જે છે એ સારામાં સારું કરે છે। તો ધાનુકા એગ્રીટેક કંપની જે છે એ એક નવી દવા લઈને આવી છે પર્જ કરીને। આ પર્જનું માપ પણ 40 ml છે, એકરે 10 પંપ કરવાના છે। મગફળી, સોયાબીન, મગ, અડદ જે દવા આપણે મગફળીને નાખી છે કોઈ પણ દવા ખડની, એ મગ, અડદ ને સોયાબીનમાં ચાલે છે, એટલે આ ચારે ક્રોપ વાળાને આ દવાઓ ચાલશે। હવે આ દવા જે છે પર્જ એવી રીતે કામ કરે છે કે એક તો તમારે 5 દિવસમાં ચોખ્ખું ચણા ખેતર થઈ જાય છે, ખાસ કરીને બીજી દવા કરતા 50% ઝડપી કામ આપે, એટલે એમ પણ આ ખેડૂતો ઘણાને પસંદ કરે છે। બીજા નંબરમાં હવે આપણે ઘણીવાર ફાફડિયો હોય, હેહમૂળ હોય અને અન્ય બીજા ખડ હોય, તો ભાઈ તમે એમ કહો કે ભાઈ પટેલા આઈરિશ કે તમે પર્જ નાખો તો અમુક હેહમૂળ એવું રહી જાય છે, એના માટે કઈ દવા વાપરવી? તો હેહમૂળ ને એવું વધારે થતું હોય, ફાફડિયો વધારે થતો હોય, એના માટે ખાસ દવા છે ધાનુકા કંપનીનું ટોર્નાડો। આ ટોર્નાડો દવા જે છે એની અંદર 2 બોટલ આવે છે અને આનું માપ છે 22 થી 25 ml, 22 થી 25 ml માપ નાખવાનું છે। જો એની અંદર પેલા એક ખાસ તમને આ દવાની એક વિશેષતા કહી દો કે આ 3ની બોટલ વાળી જે છે એલ્યુમિનિયમ વાળી, આ પહેલા નાખવાની છે પંપમાં। 22 થી 25 ml દવા પંપમાં તમારે પહેલા નાખવાની છે, અને પંપમાં આ દવા ભળી જાય પછી તમારે આ બીજી દવા જે છે પ્લાસ્ટિકની આવે છે ટી મિક્સ, એટલે આ સ્પ્રેડર સ્ટીકર ટાઈપનું કામ છે, આ પછી નાખવાની છે। ઘણીવાર કોઈ ખેડૂત ભૂલ કરે અને થોડું ઘણું ઓછું રિઝલ્ટ આવે એટલે હું તમને બધી સોખવટ કરી દઉં કે ભાઈ આ દવા તમારે આ રીતે વાપરવાની છે। બીજું હવે એક દવા આવે છે સકેદ કરીને, કોઈને ખડ ભાઈ થોડુંક મોટું થઈ ગયું હોય અને એમાં કઈ રીતની દવા નાખવી, તો એના માટે આ સકેદ છે અદામા કંપનીનો આવે। આ એક પંપની અંદર 80 ml નાખવાનો આવે છે, એક પંપની અંદર 80 ml। આની અંદર પણ 2 દવા નીકળે છે, આપણે ઓલું એલ્યુમિનિયમ એમોનિયમ સલ્ફેટ ખાતર નીકળે છે ને એક સકેદ નીકળે છે।
80 ml દવા એક પંપમાં નાખવાની છે. જે 400 ml નું જે આ પેકિંગ આવે છે એના આપણે 4 પંપ કરવાના છે, અને 800 ml નું પેકિંગ આવે છે એના 10 પંપ કરવાના છે, અને જે 2 લીટરનું પેકિંગ આવે છે એના 25 પંપ આપણે કરવાના છે. અને 1 વીઘે હોળ ગુઠાના વીઘામાં 4 પંપ અને 1 એકરે 10 પંપ આપણે બધાએ કરવાના છે. એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજા નંબરમાં હવે ઘણાને એમ થાય કે હજી વાવણી બાકી છે અને આનું કઈ રીતનું ખડ ઉગે જ નહીં, એના માટે શું કરવું? વાવણી હવે જો કે બહુ જૂજ બાકી છે, પણ જેને પણ બાકી હોય એનું હું તમને ખાસ કહી દઉં કે આ જે મિલસ્ટ્રોંગ નામની દવા આવે છે 12.4 ગ્રામની પડીકી, આના 10 પંપ કરવાના છે. અને જ્યાં તમે સિંગ વાવીને ઉપર જે પાટ કળિયું તમારે જે કરતા હોય થઈ ગયું એટલે એની વાહો આપણે આ દવા 1 એકરે 10 પંપ આ એક પડીકીના કરી અને નાખી દેવાના છે. એટલે તમારે ખડ જ ના ઉગ્યા પછી તમારે બાળવું જ ન પડે, કાંઈ ઉપાધિ જ નહીં. એટલે આ ખાસ એક કરવા જેવું છે કે જેને બહુ ખડ ઉગે છે અને આ ખાસ પડીકી મિલ સ્ટ્રોંગ છે એ વાપરી લેવી. એક પંપની અંદર 1.24 ગ્રામ એટલે કે આ 12.4 ગ્રામની જે પડીકી છે આના 10 પંપ કરવાના છે. હવે તમામ દવા છે એ પટ્ટી ફુવારાથી નાખવાની છે. એ એક મગજમાંથી ખાસ બધા ખેડૂતો મિત્રોને ભૂલાઈ જાય છે, એટલે મારે વારે કહેવું પડે. તમને એમ થાય કે એકની એક વાત કેમ કરે, પણ ખેડૂતનો આપણે કામમાં એવો ઓલું થાય કે બીજા કામે ચડી જાય તો બીજું ભૂલાઈ જાય ને આપણે ઓલો જૂનો રૂઢી પ્રમાણે પંપમાં જે ફુવારો હોય લઈને સીધા લાગી જાય કે હાલો છાંટી દે. પણ આ મિલસ્ટ્રોંગ નું એક ખાસ જોવાનું છે કે એ સિંગ વવાઈ ગઈ પછી 48 કલાકમાં ભેજ હોય તમારી જમીનમાં સારો ત્યાં જ તમારે આપી દેવાની છે ખાસ. એટલે તમારે ખડ ઉગવાનો પ્રશ્ન જ ન રહે. એટલે એ ખાસ મિત્રો તમામ મિત્રોએ ધ્યાન આપણે રાખવાનું છે. અને નિંદામણ જે છે એ આપણે જે જીવાત આવે છે, ઈયળ આવે છે, સાંસળી આવે છે, બધા જ કરતા સૌથી વધારે નુકસાન આપણે નિંદામણ કરે છે કોઈ પણ પાક હોય. એટલે નિંદામણનો નાશ કરવો એ ખાસ જરૂરી છે. નકર તમે જે અમારી વાત સાંભળો, ટન મોઢે આપણે યુરિયા નાખી છે, ટન મોઢે ડીએપી નાખી છે, ઓર્ગેનિક ખાતર નાખી છે, ઈકુ નાખી છે, અલ્ટિમેટ નાખી છે, પછી આપણે ધાનુકાનું માઇક્રો પાવર નાખીએ છીએ, પછી આપણે માઇક્રોઝોન એક્સપી એગ્રીલેન્ડનું નાખીએ, કોઈ પણ ખાતર આપણે નાખીએ એ નિંદામણ લઈ જાય એટલે આપણા ક્રોપમાંથી 50-60% ભાગ પડાવી દે. બહુ નિંદામણ હોય તો એ 80% ભાગે પડાવી દે. એ બધું આપણે નુકસાન વેઠવાનું થાય છે, આપણા પાક પોષણ વગરનો રહી જાય છે અને આપણે ઉત્પાદન ઓછું આવે. એટલા માટે ખાસ કરીને નિંદામણમાં ખાસ બધા જ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવાનું છે. હાથી હાંકતા હોય ને હાથી હાંકવાનું છે, દવા છાંટતા હોય ને દવા છાંટવાની છે, પણ નિંદામણ આપણા ખેતરમાં ન થાય, ચોખ્ખું ખેતર રહે એ આપણે 100% ધ્યાન રાખવાનું છે. હવે આપણે બીજું કાંઈ ન બોલીએ તો કાંઈ નહીં, પણ તમામ મિત્રોએ કોમેન્ટમાં જય જવાન જય કિસાન તો 100% લખવાનું જ છે. કારણ કે આપણા ખેડૂત મિત્રોનું જ એમાં આપણે કહેવાનું છે અને આપણે બધા એ જ કહેવાનું છે. તો તમામ ખેડૂત મિત્રોને બાપા સીતારામ.